વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે, એક રમતમાં ₹1ના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે, તો તેના કુલ શક્ય પરિણામો લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈપણ સિક્કાને આપણે ઉછાળીએ તો કાં તો રાજા આવી શકે, કાં તો કાંટા આવી શકે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ₹1ના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે, તો આપણે લખીએ જવાબમાં કે ₹1 સિક્કાને 3 વાર ઉછાળતા નીચે મુજબ પરિણામો મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરિણામો લખીએ કે કયા કયા પરિણામો મળે છે. અહીંયા આપણે H લખીશું, તો Hનો મતલબ છે રાજા, અને T લખીશું, T મીન્સ ટેલ, H મીન્સ હેડ, H મીન્સ હેડ, હેડ મીન્સ રાજા, T મીન્સ ટેલ, ટેલ મીન્સ કાંટા. એટલે આપણે રાજા માટે H અને કાંટા માટે T વાપરીશું. તો એવું બને કે પહેલાં 3 વખત આપણે પાસો ઉછાળીએ તો 3 વખત H આવી શકે, અથવા તો એવું પણ બની શકે કે 2 વખત H આવે અને 1 વખત T આવે, અથવા એવું બની શકે કે પહેલાં H આવે, પછી T આવે અને પછી H આવે, અથવા એવું બની શકે કે પહેલાં T આવે, પછી H આવે, પછી H આવે, અથવા તો એવું બની શકે કે 3 વખત કાંટા આવે, અથવા તો એવું બની શકે કે 2 વખત કાંટા આવે અને 1 વખત રાજા આવે, અથવા એવું બની શકે કે પહેલાં કાંટા આવે, પછી રાજા આવે, પછી કાંટા આવે, અથવા તો એવું બની શકે કે પહેલાં રાજા આવે અને 2 વખત કાંટા આવે. તો આ રીતના આપણને કુલ 8 પરિણામો મળી શકે. તો આપણે લખીએ, માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 8. તો આ આપણા કુલ પરિણામો થયા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આને બોક્સ કરી અને દર્શાવી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જે પ્રશ્નો આપણને માંગ્યા છે, પહેલો પ્રશ્ન આપણને તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વધુમાં વધુ 2 છાપ મળે. તો આપણે લખીએ, પહેલા પ્રશ્નનો જવાબ લખીએ આપણે. તો નંબર 1, એને આપણે કહીશું ઘટના A. હવે શું કહે છે? વધુમાં વધુ 2 છાપ મળે. તો ઘટના એને આપણે કહીએ છીએ કે વધુમાં વધુ 2 છાપ મળે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને 8 કુલ પરિણામો મળ્યા છે, એમાંથી વધુમાં વધુ 2 છાપ, એટલે કે વધારે 2 છાપ હોવી જોઈએ, અને એક પણ છાપ ના હોય તો પણ એ પરિણામ આપણા આમાં ગણાશે. તો આપણે ગણી શકીએ. જુઓ કે પહેલું પરિણામ આપણું કયું થશે? તો વધુમાં વધુ 2 છાપ, એટલે આ એક પરિણામ આપણું ગણાશે. અહીંયા પણ 2 છાપ છે, એટલે આ પણ પરિણામ ગણાશે, આ પરિણામ પણ ગણાશે. અને બાકીનામાં જો પહેલાંની અંદર તો 3 છાપ છે, પછી અને આ જે 3 છાપ જે છે, અહીંયા 3 છાપ છે, એ પણ પરિણામ આપણામાં ગણાશે. એટલે વધુમાં વધુ 2 છાપ મળે, એટલે 2 છાપ હોય તો ચાલે, 1 છાપ પણ ચાલે, એટલે અને છાપ ના હોય તો પણ ચાલે. એટલે આપણું પરિણામ 5મું પરિણામ આ પણ થશે, પછી 6થું પરિણામ આ થશે, અને 7મું પરિણામ આ થશે. એટલે ઘટના A માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? તો આપણા ઘટના A માટે સાનુકૂળ પરિણામો થશે. ધેરફોર ઘટના A ને સાનુકૂળ પરિણામો બરાબર 3 ને 4 7 થશે. ધેરફોર ઘટના Aની સંભાવના લખીએ આપણે કે ઘટના Aની સંભાવના એટલે કે P કૌંસમાં A બરાબર સાનુકૂળ પરિણામો
છેદમાં કુલ પરિણામો. ત્યારપર આપણે લખી શકીએ પી કૌંસમાં એ બરાબર સાનુકૂળ પરિણામો 7 છે જે આપણે શોધ્યા અને કુલ પરિણામો છે 8 છે. હવે 7 અને 8 વચ્ચે કોઈ છેદ ઉડતો નથી એટલે આપણે આ આપણો ફાઇનલ જવાબ થશે 7/8. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. તો બીજા પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે ત્રણેય વખતે સમાન પરિણામો મળે. ત્રણેય વખતે સમાન પરિણામો મળે એટલે આપણે બીજો જવાબ લખીએ. બીજા જવાબ માટે આપણે નંબર 2 લઈ લઈએ. નંબર 2, ત્રણેય વખત સમાન પરિણામો મળે. ત્રણેય વખત. હવે આપણે આ ઘટનાને આપણે ઘટના બી કહી દઈએ પહેલાં. તો આપણે સર્વપ્રથમ અહીંયા લખી દઈએ ઘટના બી. તો ઘટના બી શું છે? ત્રણેય વખત સમાન પરિણામ મળે. સમાન પરિણામ મળે એને આપણે ઘટના બી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ઘટના બી માટે સાનુકૂળ પરિણામો કેટલા થાય એ આપણે ગણીએ. પહેલાં આપણે લખી દઈએ માટે ઘટના બી માટે સાનુકૂળ પરિણામો બરાબર. હવે આપણે ગણીએ તો શું કહે છે? ત્રણેય વખત સમાન પરિણામો મળે. તો ત્રણેય વખત સમાન પરિણામો મળે એની અંદર આપણે અહીંયા આગળ પહેલું આપણું થશે આ અને બીજું થશે 3 રાજા અને 3 કાંટા. એ ત્રણેય વખત સમાન પરિણામો મળે છે એટલે ઘટના બી માટે સાનુકૂળ પરિણામ આપણા કેટલા થશે? 2 થશે. એટલે ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 2. ત્યારપર આપણે લખીએ કે ઘટના બીની સંભાવના એટલે કે પી કૌંસમાં બી બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળ્યા છે? 2 મળ્યા છે એટલે 2 છેદમાં કુલ પરિણામો છે 8 છે. ત્યારપર પી કૌંસમાં બી બરાબર 2/8. હવે 2 અને 8 વચ્ચે છેદ ઉડે છે 2 ચોક 8. ત્યારપર આપણો જવાબ થશે પી કૌંસમાં બી બરાબર 1/4 અને 1/4 ને આપણે 0.25 પણ લખી શકીએ. એટલે હવે આપણો આ ફાઇનલ જવાબ છે બીજા પ્રશ્નનો. તો અહીંયા આગળ આપણે એને બોક્સ કરી દઈએ તો આપણને આ જવાબ મળ્યો છે. તો આપણે ફરી વખત બોક્સ કરીશું. આ આપણો ફાઇનલ જવાબ થશે. રીતના આપણને માંગેલો પ્રશ્નનો જે જવાબ છે એ રીતે આપણે પૂર્ણ કર્યો છે.